રમેશભાઈ તમે કેનો પ્રોગ્રામ ગોઠવો છે ભાઈ? કાજુ મસાલાનો. વાહ ભાઈ વાહ, કાજુ મસાલા એમ ને? હા, તમે કારીગર લાગો બનાવવાના. કારીગર છે. જો ભાઈ આ રમેશભાઈ બનાવ્યું છે કાજુ નું શાક ને ના અમારા ભાભી છે. ભાભી તમે પૂરી બનાવો છો એમ ને? જો એને પૂરી બનાવતા આવડે છે તે પૂરી બનાવે છે. તો બધા પ્રોગ્રામ ચાલુ છે ને બધા જો પોતપોતાની રીતે મહેનત કરે છે થોડાક. તો એ પૂરી બને છે. આ અમારે સલાડ બનાવે છે કાજલ ભાભી. અમારા હાઉ છે સીતારામ. જો ભાઈ આવી રીતના તૈયારી છે. વાહ ભાઈ વાહ, સુગંધ આવી છે હો ભાઈ જોરદાર. હવે છે હા લેવા જત 2000 નું થાય. હું વાત કરો અને ઘેરે 800 માં થઈ ગયું. ભાઈ જવો આ ઘેરે બનાવ્યું છે કેટલા બની જાય રમેશભાઈ? 800 રૂપિયામાં. ભાઈ કોઈ પણ ને બનાવવું હોય તો કહેજો, હું ને રમેશભાઈ આવશું બનાવવાને આયરો જમી લઈશું. બરોબર ને રમેશભાઈ? ફરીમાં છે, ફરીમાં. ભાઈ મારી ફ્રીમાં તો રહેવું પડે ને આયરો. જો ભાઈ આવી રીતના બધા બનાવે છે. અમારા મમ્મી બેઠા છે, અમારા ભાઈ, અમારા હારા સીતારામ બાપા. જો બનાવવાનું ચાલુ કર્યું છે. જો પૂરી બનાવે છે જાગો. પૂરી કાજુ કતરીનું શાક બનાવ્યું છે. ઓલા બે જો આય છોકરા આ જો બનાવવાનું ચાલુ ગરમા ગરમ હો મારા વાલા. ચકાચક. કેટલાનું થાય રમેશભાઈ એકવાર કહી ગયો તો? હા, 700 રૂપિયામાં તૈયાર થાય. વેચાતું લેવા જાવ તો 2000 નું થાય. કોઈ પણ ને બનાવવું હોય ને તો ભાઈ રમેશભાઈ ને કહેજો, એને હારે હું આવે જમવા. કારણ કે કાંદા ટમેટા સસ્તા છે ગ્રેવીમાં. દવા ઘરમાં ગરમ ઉપાડવા વાળી કરી ભાભી. પૂરી હાલ છે એમ કે તમને બોલો તમારું બહુ ધન. મારે રોટલી પૂરી બે જોયા. જયો હાલો બેટા કેતો બેટો 2 કિલો શાક મોકલાવું મારા વાલા એમ કે છે. 2 શાક 1 કિલો કે 2 શાક. જો ભાઈ તૈયાર થઈ ગયું છે. ગમાવી.